મહીસાગરની લુણાવાડા નગરપાલિકા માર્ચ એન્ડિંગને લઈને હવે એક્શનમાં આવી છે અને બાકી વેરા મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહીસાગરના લુણાવાડામાં નગરપાલિકાને કુલ 7 કરોડ 35 લાખની વેરા વસૂલાત બાકી છે, જેને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે। મિલકતો સીલ કરી છે તેમજ 10,000થી વધુનો વેરો બાકી હોય તેવા 100 મિલકત ધારકોને નોટિસ પણ ફટકારી છે। આ સાથે જ પોલીસ અધિકારીની કચેરી, ટેલિફોન એક્સચેન્જ, શાળા કોલેજો સહિતના એકમોના છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી વેરા બાકી હતા, જેને લઈને વેરા વસૂલાત માટે 15 એકમોના નળ કનેક્શન કાપ્યા છે। પાલિકાએ કડકપણે વેરા વસૂલાતની કામગીરી હાથ ધરતા મિલકતદારોમાં ફફડાટ ફેલાયો છે। નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી જે નગરપાલિકા દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે તેનો જે મિલકત ધારકો છે તેમનો ટેક્સ વસૂલવાનું બાકી છે। આ નગરપાલિકા દ્વારા જે 10,000થી વધારે હોય એવા 100 લોકોનું લિસ્ટ બનાવેલું છે। આ નગરપાલિકા દ્વારા ટોટલ 5 લોકોની સીલ મારવામાં આવેલ છે તેમજ 15 લોકોના નળ કનેક્શન કાપવામાં આવેલ છે। વેરા વસૂલાતની કાર્યવાહી વચ્ચે ચર્ચા પણ થઈ રહી છે કે પાલિકા વાલા દવલાની નીતિ અપનાવી રહી છે। મોટા માથાઓ સામે કોઈ પગલાં લેવાતા ન હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ચીફ ઓફિસરે કાર્યવાહી અંગે જણાવ્યું કે આગામી સમયમાં જો સમયસર વેરો નહીં ભરાય તો મિલકતો જપ્ત કરવા સુધીના પણ આકરા પગલાં લેવામાં આવશે।